લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 3.3 માં ક્વેશ્ચન 5 સુધી એક્ઝામ્પલ સોલ્વ કર્યા હતા. આજે આપણે ક્વેશ્ચન 6 જોઈશું. ક્વેશ્ચન 6 માં આપનું છે ફર્સ્ટ એક્ઝામ્પલ, જો A મેટ્રિક્સ cos alpha sin alpha minus sin alpha cos alpha હોય તો ચકાસો કે A dash into A is equal to I. આપણે ચેક કરવાનું છે. આપણી પાસે મેટ્રિક્સ A છે અને પ્રૂવ શું કરવાનું છે કે A dash A is equal to I થાય છે. તો મેટ્રિક્સ A આપ્યો છે તો એના પરથી આપણે પરિવર્તક શ્રેણી શોધીશું. તો જે હાર છે એને કોલમમાં કન્વર્ટ કરીશું, cos alpha sin alpha. એ જ રીતે સેકન્ડ હારને સેકન્ડ કોલમમાં કન્વર્ટ કરીશું, માઇનસ sin alpha cos alpha. હવે આપણે એવું ચકાસવાનું છે કે A dash into A is equal to I. તો લેફ્ટ હેન્ડ સાઈડ A dash into A લઈ લઈએ. A dash into A. આપણી પાસે A dash ની વેલ્યુ છે, A ની વેલ્યુ છે, બંને વેલ્યુ મૂકી દઈશું. બંને સાઈડ લખી દઈએ છીએ. A dash છે cos alpha minus sin alpha cos alpha into A છે આપણી પાસે cos alpha sin alpha, સેકન્ડ રો માં છે minus sin alpha cos alpha. હવે આપણે બંને શ્રેણીનો ગુણાકાર કરીશું. તો ફર્સ્ટ રો સાથે ફર્સ્ટ કોલમ, ઓકે, cos alpha into cos alpha is cos square alpha. ચલો બીજો ઘટક, તો પહેલા વચ્ચે પ્લસ લખી દઈએ, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, sin alpha into sin alpha is sin square alpha. ફર્સ્ટ રો એન્ડ ફર્સ્ટ કોલમ કમ્પ્લીટ. હવે ફર્સ્ટ રો એન્ડ સેકન્ડ કોલમ, તો cos alpha into sin alpha, પછી પ્લસ સેકન્ડ કોલમ, સેકન્ડ ઘટક લઈ લઈએ, sin alpha into cos alpha. બટ અહીંયા માઇનસ છે, અહીં પ્લસ છે, તો પ્લસ અને માઇનસ થઈ જશે, માઇનસ sin alpha into cos alpha. ફર્સ્ટ રો નું ફર્સ્ટ કોલમ અને સેકન્ડ કોલમ સાથે કમ્પ્લીટ થઈ. હવે સેકન્ડ રો નું ફર્સ્ટ કોલમ સાથે કરીશું. તો sin alpha into cos alpha plus cos alpha into sin alpha, પણ sin alpha ના આગળ માઈનસ છે તો પ્લસ અને માઈનસ તો અહીં થઈ જશે માઈનસ sin alpha into cos alpha. હવે સેકન્ડ રો સેકન્ડ કોલમ, sin alpha into sin alpha is sin square alpha plus cos alpha into cos alpha is cos square alpha. હવે આપણે જાણીએ છીએ કે sin square alpha plus cos square alpha is 1 is equal to 1. cos alpha sin alpha cos alpha બંને સમાન છે અને પ્લસ અને માઈનસ કેન્સલ થઈ જશે, સેમ આપણે કેન્સલ, આ થઈ જશે 0 and sin square alpha plus cos square alpha is 1. તો શ્રેણી મળે છે 1 0 0 1. આ શું છે? એકમ શ્રેણી એટલે કે I. તેની કક્ષા શું છે? 2/2. આપણે એ જ પ્રૂવ કરવાનું છે કે A dash into A is equal to I. is equal to આપણે A dash into A લઈ લીધું અને એના પરથી I લાગ્યા. અહીં જો જવાબ તમારો કમ્પ્લીટ થાય છે. એની જ અંદર બીજું આપ્યું છે કે શ્રેણી A is equal to sin alpha cos alpha minus cos alpha sin alpha હોય તો ચકાસો કે A dash into A is equal to I. સેમ આ જ રીતે કરવાનું છે. તો હું નથી કરાવતી. ક્વેશ્ચન 7 જોઈ લઈએ. ક્વેશ્ચન 7 ની રકમ છે, સાબિત કરો કે શ્રેણી A is equal to 1 minus 1 5 minus 1 2 1 5 1 3 સમમિત શ્રેણી છે. સમમિત શ્રેણી છે. શું સાબિત કરવાનું છે? તમને આપ્યું છે 1 minus 1 2 1 5 1 3 સમમિત શ્રેણી છે. હવે જો કોઈ શ્રેણી A આપ્યું હોય એ ક્યારે સમમિત બને? આપણે વ્યાખ્યાની જોઈ હતી. તો A dash is equal to A થાય ત્યારે એને સમમિત કહેવાય. શ્રેણી A
સબમિટ થવા માટે a dash is equal to a થવું જોઈએ. તો આપણી પાસે સ્ટ્રેન્થ a તો છે જ. હવે આપણે એનો a dash શોધી લઈએ. તો a dash is equal to શું થશે કે જે તમારી હાર છે એ કોલમ બની જશે. તો હારની કોલમ બનાવીશું તો 1 -1 5. સેકન્ડ રો ની કોલમ બનાવીશું તો -1 2 1 એન્ડ સેકન્ડ રો ને થર્ડ કોલમ 5 1 3. હવે ચેક કરીએ શ્રેણી. તો આ તમારો શ્રેણી a ડેશ છે અને આ શ્રેણી a છે. એને ઘટકો જોડીએ. 1 -1 5 -1 2 1 5 1 3. આ શું મળ્યું? a. શ્રેણી a છે પોતે માટે a ડેશ is equal to a. તેથી શ્રેણી a સમમિત શ્રેણી છે. ઓકે, સેકન્ડ જોઈ લઈએ. સેકન્ડ આપણે છે સાબિત કરવું કે શ્રેણી a is equal to 0 1 -1 -1 0 1 1 -1 0 વિસંગત શ્રેણી છે. વિસંગત શ્રેણી છે. સાબિત શું કરવાનું છે કે જે તમને મેટ્રિક્સ આપ્યો છે એ શું છે? વિસંગત શ્રેણી. હવે આપણે વિસંગત શ્રેણી તૈયાર કરી હતી. તો વિસંગત શ્રેણી ક્યારે કહેવાય? તો શ્રેણી એ આપણું હોય ત્યારે કે જ્યારે a dash is equal to -a થાય ત્યારે. સોલ્યુશન જોઈ લઈએ. શ્રેણી a વિસંગત થવા માટે a dash is equal to -a થવું જોઈએ. તો આપણી પાસે શ્રેણી a છે તો એના પરથી પહેલા a dash મેળવી લઈએ. તો a dash is equal to જે હાથ છે એને કોલમમાં કન્વર્ટ કરીશું. તો ફર્સ્ટ રો છે 0 1 -1 તો એને કોલમ બનાવીશું 0 1 -1. સેકન્ડ રો ને સેકન્ડ કોલમ બનાવીશું -1 0 1. થર્ડ રો ને થર્ડ કોલમ બનાવીશું તો 1 -1 0. આ થઈ આપણી a dash ની વેલ્યુ. હવે આપણે વિસંગત છે કે નહીં એ ચેક કરવાનું છે. તો એના માટે a dash is equal to -a થાય છે કે નહીં એ જોઈએ. તો તમારી પાસે આ a dash ની વેલ્યુ છે. હવે a dash ના જે ઘટકો છે એ 0 -1 1 છે 0. હવે આ શ્રેણીના ઘટકોમાંથી હું માઈનસ કોમન કાઢું છું. એટલે શ્રેણીના અંદરના જે ઘટકો છે એ જે માઈનસ હશે એ પ્લસ થઈ જશે, જે પ્લસ હશે એ માઈનસ થઈ જશે. માઈનસ કોમન કાઢીશ તો 0 ને કોઈ ફેર પડવાનો નથી, 0 એઝ ઇટ ઇઝ. ચલો માઈનસ કોમન કાઢું છું એટલે અહીં થઈ જશે પ્લસ. પ્લસ 1 છે તો ત્યાં થઈ જશે -1. સેકન્ડ રોમાં પ્લસ 1 છે ત્યાં -1, 0 નો કોઈ ફેર પડશે નહીં. -1 નું +1, -1 છે ત્યાં +1 થઈ જશે અને +1 છે ત્યાં -1 એન્ડ 0. હવે આ કેવી શ્રેણી છે? ચલો કમ્પેર કરીએ. તો 0 0 1 1 -1 -1. સેકન્ડ રોમાં -1 -1 0 0 1 1 1 -1 0. આ તો શ્રેણી a છે. માટે શું મળ્યું? -a. આના પછી શું મળે છે કે a dash is equal to -a અને a dash is equal to -a હોય તો જે તમને શ્રેણી આપ્યો હોય એને વિસંગત શ્રેણી કહે છે. માટે શ્રેણી a વિસંગત શ્રેણી છે. તો આ થયો તમારો સમમિત અને વિસંગત શ્રેણીનો એક્ઝામ્પલ. હવે આગળ જોઈએ ક્વેશ્ચન 8. ક્વેશ્ચન 8 તમને આપ્યું છે કે ચકાસો કે a plus a dash સમમિત શ્રેણી છે અને a minus a dash એ વિસંગત શ્રેણી છે. હવે આપણે સમમિત શ્રેણી અને વિસંગત શ્રેણી કે શ્રેણી સમમિત ક્યારે કહેવાય અને શ્રેણી વિસંગત ક્યારે કહેવાય જો ક્વેશ્ચન ખબર હોય તો આ એક્ઝામ્પલ આપણે ખૂબ જ સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ. તો જોઈએ એક્ઝામ્પલ 8. Question 8.
જેમાં આપ્યું છે શ્રેણી a ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ રોમાં 1 5 6 7 માટે ચકાસો કે એમાં ફર્સ્ટ આવ્યું છે a પ્લસ a ડેશ સમમિત શ્રેણી છે અને સેકન્ડ તમને આવ્યું છે કે a માઇનસ a ડેશ વિસંગત શ્રેણી છે. તો ફર્સ્ટ જોઈ લઈએ. તમને શ્રેણી a આપી છે 1 5 6 7. એના માટે આપણે એવું ચકાસવાનું છે કે a પ્લસ a ડેશ એ સમમિત શ્રેણી છે અને a માઇનસ a ડેશ વિસંગત શ્રેણી છે. તો ફર્સ્ટ જોઈ લઈએ. હવે a પ્લસ a ડેશ એ ક્યારે સમમિત કહેવાશે? ધારો કે આપણે a ની વાત કરીએ કે શ્રેણી a સમમિત છે, એવું આપણે ક્યારે લઈએ છીએ કે જ્યારે a ડેશ ઇઝ ઇક્વલ ટુ a થાય તો એને શું કહેવાય છે? સમમિત. પણ અહીં તમને શું આપ્યું છે? a પ્લસ a ડેશ. તો આ આખું a ની જગ્યા પર શું આવશે? a પ્લસ a ડેશ નો હોલ ડેશ. a પ્લસ a ડેશ નો હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ a ડેશ. એટલે કે a પ્લસ a ડેશ સમમિત થવા માટે a પ્લસ a ડેશ નો હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ a ડેશ થવું જોઈએ. તો એના માટે આપણી પાસે શ્રેણી a છે. આપણે પ્રૂવ શું કરવાનું છે? a પ્લસ a ડેશ નો હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ a ડેશ. તો શ્રેણી a છે આપણી પાસે, તો એના પરથી પહેલા a ડેશ મેળવીશું, ત્યારબાદ a પ્લસ a ડેશ નો સરવાળો કરીશું અને પછી એનો પરિવર્તન શ્રેણી મેળવીશું. સ્ટાર્ટ કરીએ. a ઇઝ ઇક્વલ ટુ આપણું છે 1 5 6 7. એના પરથી a ડેશ મળશે, રો છે એને કોલમમાં કન્વર્ટ કરાય તો 1 5, સેકન્ડ રો ને સેકન્ડ કોલમમાં કન્વર્ટ કરીશું 6 7. હવે a અને a ડેશ એ બંનેનો સરવાળો કરીશું. a પ્લસ a ડેશ શ્રેણી a છે 1 5 6 7 પ્લસ a ડેશ છે આપણી પાસે 1 6 5 7. હવે એ બંને શ્રેણીનો સરવાળો તો 1 plus 1 is 2, 5 plus 6 is 11, 6 plus 5 is 11 and 7 plus 7 is 14. આ મળ્યું a plus a ડેશ. હવે આપણે a plus a ડેશ નો હોલ ડેશ શોધીશું. એટલે કે આ જે શ્રેણી મળે છે a plus a ડેશ તમને આ મળ્યું છે. હવે એનો હોલ ડેશ a plus a ડેશ નો હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ જે a plus a ડેશ મળ્યું છે એના હાલને આપણે કોલમમાં ફેરવી દઈએ તો 2 11, સેકન્ડ રો ને સેકન્ડ કોલમમાં ફેરવીશું 11 4. તો શ્રેણી મળ્યો 2 11 11 14. એટલે a plus a ડેશ સાથે કમ્પેર કરીએ તો આ બંને શ્રેણીને કમ્પેર કરીશું એટલે ઘટકો જોઈએ કે બરાબર સરખા છે કે નહીં. તો પહેલો ઘટક છે 2 11 11 14. 2 11 11 14 તો શું છે? a plus a ડેશ. તો આના બરાબર શું લખાશે? a plus a ડેશ. તો શું મળ્યું? જ્યારે આપણે a plus a ડેશ નો હોલ ડેશ લઈએ છીએ ત્યારે a plus a ડેશ મળે છે. a plus a ડેશ નો હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ a plus a ડેશ. માટે હવે આ જે છે એ શાની પ્રોપર્ટી ફૂલફિલ કરે છે? તો સમમિત શ્રેણી. માટે a plus a ડેશ એ સમમિત શ્રેણી છે. આ તો તમારું ફર્સ્ટ એક્ઝામ્પલ. હવે આની અંદર સેકન્ડ પાર્ટ જોઈશું. તો સેકન્ડમાં શું આપ્યું છે? a માઇનસ a ડેશ બે સમમિત શ્રેણી છે. એ પ્રૂવ કરીશું. સેકન્ડ a માઇનસ a ડેશ વિસંમિત શ્રેણી છે એવું પ્રૂવ કરવાનું છે. તો સપોઝ જો a વિસંમિત હોય તો એના બરાબર શું થાય છે કે a ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ a પ્રૂવ કરીએ તો શ્રેણી a ને વિસંમિત શ્રેણી કહેવાય. તો a માઇનસ a ડેશ
વેલ્યુ મૂકીશું a માઇનસ a ડેશ નો હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ a ની જગ્યા પર શું આવી જશે a માઇનસ a ડેશ હોવું જોઈએ. આપણી પાસે a છે અને a ડેશ ની વેલ્યુ પણ છે, તો હવે આપણે શું કરીશું, બંને સાઈડથી બાદબાકી a માઇનસ a ડેશ શ્રેણી a આપણો છે એ લખી દઈએ 1 5 6 7 માઇનસ a ડેશ, આ a ડેશ ની વેલ્યુ છે એ લખી દઈશું 1 6 5 7. હવે બંને શ્રેણીથી બાદબાકી કરીશું તો 1 minus 1 is minus 5 is 1 and 7 minus 7 is 0. શું મળ્યું છે a minus a dash 0 minus 1 1 0. હવે a minus a dash નો હોલ ડેશ લઈ લઈએ. આ તમારું છે a minus a dash નો હોલ ડેશ is equal to, હવે a minus a dash ની વેલ્યુ તમારી પાસે આ છે, એનો આપણે હોલ ડેશ લેવાનો છે એટલે જે હાલ હશે તમારા કોલમમાં કન્વર્ટ થઈ જશે. તો ફર્સ્ટ રો ને આપણે ફર્સ્ટ કોલમમાં કન્વર્ટ કરીએ તો 0 minus 1 and સેકન્ડ રો ને સેકન્ડ કોલમમાં 1 0. હવે a minus a dash નો હોલ ડેશ બરાબર શું આવવું જોઈએ, માઈનસ કૌંસમાં a minus a dash. તો આ જે શ્રેણી મળ્યો છે એમાંથી આપણે માઈનસ કોમન કાઢીએ, જે ઘટકો છે એમાંથી માઈનસ કોમન કાઢીશું તો જે ઘટકો પ્લસ હશે એ માઈનસ થઈ જશે, જે માઈનસ હશે એ પ્લસ થઈ જશે. માઈનસ કોમન કાઢું છું એટલે મળશે 0 as it is, પ્લસ 1 નું માઈનસ 1 and minus 1 is plus 1 and 0. હવે આ કઈ શ્રેણી મળ્યો, ચલો જોઈએ. તો a minus a dash સાથે કમ્પેર કરીએ એના ઘટકોને, તો પહેલો ઘટક છે 0 minus 1 1 0. તો આ જે શ્રેણી મળ્યો છે તો a minus a dash છે is equal to minus કૌંસમાં a minus a dash. હવે દાવાનું શું હતું કે a minus a dash નો હોલ ડેશ is equal to minus a minus a dash થાય તો a minus a dash ની દ્વિસંગી શ્રેણી કહેવાશે. તો આ થઈ ગયું, માટે શું કહેવાશે a minus a dash માટે a minus a dash દ્વિસંગી શ્રેણી છે. કમ્પ્લીટ થાય છે, લખી લો. આગળ આપણે જોવાના છે ક્વેશ્ચન નંબર 9. બહુ ઈઝી એક્ઝામ્પલ્સ છે, એક બે વખત ટ્રાય કરશો તો તમને આવડી જશે. ક્વેશ્ચન 9 લખો. क्वेश्चन 9 છે, જો a is equal to, क्वेश्चन 9 જો a is equal to 0 small a b minus a 0 c minus b minus c 0 તો 1/2 a plus a dash અને 1/2 a minus a dash શોધો. તો તમને શ્રેણી a આપ્યો છે અને આપણે શોધવાનું શું છે કે 1/2 a plus a dash અને 1/2 a minus a dash. તો શ્રેણી a છે આપણી પાસે, તો શોધવું શું પડશે પહેલા a dash. તો એના ફર્સ્ટ આપણે a dash શોધીશું. a dash is equal to फर्स्ट रो ने फर्स्ट कॉलम में कन्वर्ट करिए तो 0 a b, सेकंड रो ने सेकंड कॉलम minus a 0 c एंड थर्ड रो ने थर्ड कॉलम minus b minus c 0. હવે શોધવાનું શું છે કે 1/2 કૌંસમાં a plus a dash. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે a plus a dash શોધી લઈએ અને એ જે શ્રેણી મળશે એના ગુણ્યા 1/2 કરીશું. a plus a dash એ શ્રેણી લખી દઈએ प्लस b से a dash से लिख देसु 0 a b minus a 0 c minus b minus c 0 plus a dash श्रेणी तो 0 minus a minus b a 0 minus c b c 0. હવે બંને શ્રેણીનો સરવાળો
is equal to 0 plus 0 is 0, a plus minus a, plus or minus થશે એટલે a minus a થઈ જશે 0, b plus or minus એટલે b minus b is 0. હવે સેકન્ડ રો જોઈએ તો minus a plus a 0, 0 plus 0 0, c minus plus or minus એટલે c minus c is 0, minus b plus b 0, minus c plus c 0 and 0 plus 0 is 0. આ મળ્યું a plus a dash. હવે આપણે મેળવવાનું શું છે 1/2 into a plus a dash. તો 1/2 કૌંસમાં a plus a dash is equal to 1/2 જે a plus a dash શ્રેણી મળ્યો છે એ આપણે લખી દઈશું. તો એના ઘટકો છે 0 0 0 0 0 0 0 0 0. બંને કોઈ પણ ઘટકો સાથે ગુણીશું તો તમારો જવાબ 0 જ આવવાનો છે. is equal to 0 થઈ જશે 0 છે એટલે 1/2 a plus a dash is equal to મળે છે 0 0 0 0 0 0 0 0 0. ચલો હવે આગળ જોઈશું 1/2 a minus a dash. 1/2 a plus a dash કમ્પ્લીટ થાય છે. 1/2 a minus a dash શોધવા માટે પહેલા આપણે a minus a dash શોધી લઈએ. a minus a dash શ્રેણી k લખી દઈએ તો 0 a b minus a 0 c minus b minus c 0 minus a dash की वैल्यू तो 0 minus a minus b a 0 minus c b c 0. હવે આ બંને શ્રેણીની બાદબાકી કરીએ તો is equal to 0 minus 0 0 થઈ જશે a minus minus plus a b minus minus plus b minus a minus a 0 minus 0 c minus minus plus c minus b minus b minus c minus c and 0 minus 0 એના બરાબર 0 a plus a is 2a b plus b 2b minus a minus a minus 2a 0 minus 0 is 0 c plus c is 2c minus b is minus 2b minus c minus 2c and 0 minus 0 0. આ શું મળ્યું a minus a dash. હવે એને 1/2 ગુણી દઈએ તો 1/2 કૌંસમાં a minus a dash 1/2 a minus a dash જે સાઈડ છે લખી દેશું તો 0 2a 2b minus 2a 0 2c minus 2b minus 2c જે છે એને શ્રેણીના બધા ઘટકો સાથે આપણે ગુણી દઈશું. is equal to 1/2 is 0 2a by 2 2b by 2 minus 2a by 2 0 2c by 2 minus 2b by 2 minus 2c by 2 and 0. 2 to cancel 0 small a 2 to cancel b 2 to cancel minus a 0 અહીં રહેશે c and third row માં minus b minus c 0. આ શું મળ્યું 1/2 a minus a dash. ચેક કરી લઈએ આપણે 0 a b minus a 0 c minus b minus c 0. આન્સર કરેક્ટ છે. તો આ છે આપણો ક્વેશ્ચન 9. હવે જોઈશું ક્વેશ્ચન 10 જેમાં તમને આપ્યું છે કે પ્રત્યેક શ્રેણી એક સમમિત અને વિસમિત શ્રેણીના સરવાળા
કરો. ક્વેશ્ચન 10 જેમાં તમને આપ્યા છે 4 એક્ઝામ્પલ. એની અંદરથી આપણે ફક્ત એક કરીશું કારણ કે બધા ચારે ચાર સેમ જ છે. તો એ તમારે જાતે સોલ્વ કરવાના રહેશે. બાકીના જોઈએ આપણે ક્વેશ્ચન 10 માં 3rd નંબરનો એક્ઝામ્પલ. ક્વેશ્ચન 10 શ્રેણીને એક સમમિત અને વિસમિત શ્રેણીના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો. થર્ડ નંબરનું એક્ઝામ્પલ એની અંદર શ્રેણી આપ્યો છે તમને 3 3 -1 -2 -2 1 -4 -5 2. હવે આ ક્વેશ્ચનમાં તમને કીધું શું છે કે કોઈ શ્રેણીને એક સમમિત અને વિસમિત શ્રેણીના સરવાળા તરીકે રજૂ કરો. સપોઝ આ છે તમારી શ્રેણી A. તો શ્રેણી A ને આપણે સમમિત અને વિસમિત શ્રેણીના સરવાળા તરીકે રજૂ કરવાનું છે. એના માટે આપણે પ્રમેય 2 જોયો હતો. તો આના પરથી શું લખાય 1/2 a + a' એટલે કે આ જે છે એ સમમિત માટે છે. 1/2 a - a' આ વિસમિત માટે છે અને બંનેનો સરવાળો એટલે તમારો મળશે a. તો આ જ આપણે પ્રૂવ કરવાનું છે. લઈ લઈએ. આપણી પાસે a તો છે જ, એના પરથી a' મેળવીએ. a' રો ને કોલમમાં કન્વર્ટ કરો, કોલમ ને રોમાં કન્વર્ટ કરો, બંને વસ્તુ સેમ જ છે. તો ફર્સ્ટ રો ને ફર્સ્ટ કોલમમાં કન્વર્ટ કરું છું હું. તો 3 3 -1 -2 -2 1 -4 -5 2. a અને as મળી ગયા. હવે ફર્સ્ટ સબમિટ માટે લઈએ તો a + a' સુધી લઈએ અને એના ગુણ્યા 1/2 કરીશું. a + a'. એની વેલ્યુ લખી દો 3 3 -1 -2 -2 1 -4 -5 2 પ્લસ a' ની વેલ્યુ 3 -2 -4 3 -2 -5 -1 1 2. હવે બંને શ્રેણીનો સરવાળો કરી દઈએ. તો 3 + 3 is 6. 3 plus or minus the 3 minus 2 is 1 minus 1 plus or minus minus 1 minus 4 is minus 5 minus 2 plus 3 is 1 minus 2 minus 2 is minus 4 and 1 minus 5 is minus 4. Third row minus 4 minus 1 is minus 5 minus 5 plus 1 is minus 4 and 2 plus 2 is 4. આ થયું તમારું a + a'. મેળવવાનું શું છે આપણે 1/2 a + a'. માટે 1/2 a + a'. એ તમને a + a' શ્રેણી મળ્યો છે એના ગુણ્યા આપણે 1/2 કરી દઈશું. ઉપર લખી દઉં છું. वन बाय टू ए प्लस ए डैश 1/2 into जो a plus a डैश वाली पढ़ी है એને લખી દઈશું. તો 6 1 -5 1 -4 -4 -5 -4 4. હવે આ શ્રેણીના અંદરના ઘટકો સાથે આપણે 1/2 ગુણી દઈશું. 1/2 તમારા દરેક ઘટક સાથે ગુણાશે તો મળશે 6/2 3 2 2 कैंसिल जैसे आंसर छेदवाती 1 into 1/2 is 1/2 1/2 into -5 is -5/2 1/2 into 1 is 1/2 -4/2 तो जैसे -2
-4/2 is -2. अब थर्ड रो -5 into 1/2 -5/2, -4 into 1/2 is -2 and 4 into 1/2 is 2. આ મળ્યું 1/2 a plus a dash અને આ લઉં છું a. હવે ફાઇન્ડ કરીશું આપણે 1/2 a minus a dash. તો ફર્સ્ટ આપણે a minus a dash ફાઇન્ડ કરી લઈએ એના ઇન્ટુ 1/2 કરીશું. હવે a minus a dash શ્રેણી કે લખી દઉં છું 3 3 -1 -2 -2 1 -4 -5 2 minus a dash. तो a dash છે આપણી પાસે 3 -2 -4 3 -2 -4 3 -2 -5 -1 1 2. હવે આ બંને શ્રેણીને બાદબાકી કરીશું. is equal to 3 minus 3 0 3 minus minus plus 3 plus 2 is 5 minus 1 minus minus plus minus 1 plus 4 is 3. Second row minus 2 minus 3 minus 5 minus 2 minus minus plus 2 0 1 minus minus plus 1 plus 5 is 6. Third row also minus 4 minus minus plus, so minus 4 plus 1 is minus 3 minus 5 minus 1 and 2 minus 2 is 0. આ થયું a minus a dash. હવે a minus a dash સાથે 1/2 ગુણીશું તો 1/2 a minus a dash 1/2 આખો જે સાઈડ છે લખી દઉં છું તો 0 5 3 minus 5 0 6 minus 3 minus 6 0. હવે 1/2 શરીરના ઘટકો સાથે ગુણી દઉં છું તો is equal to 0 into 1/2 is 0 1/2 into 5 is 5/2 1/2 into 3 is 3/2. સેકન્ડ રો સાથે ગુણીશું તો -5 into 1/2 is -5/2 1/2 into 0 is 0 and 1/2 into 6 2 to cancel અને છેદમાંથી એટલે બાકી રહી જશે 3. થર્ડ રો સાથે ગુણીશું તો -3 into 1/2 -3/2 -6 into 1/2 -3 and 0 into 1/2 0. આ મળ્યું 1/2 a minus a dash આને બે નામ આપ્યું છે. હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે કે 1/2 a plus a dash અને 1/2 a minus a dash એ બંનેનો સરવાળો જે છે એ તમારો a આવવો જોઈએ. તો હવે આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરીએ. સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરીએ. પ્લસ સમીકરણ 2 ડાબી બાજુનો સરવાળો પહેલા તો 1/2 a plus a dash plus 1/2 a minus a dash એના બરાબર લખી દઈએ શ્રેણી 1/2 a plus a dash નું છે 3 1/2 minus 5/2 સેકન્ડ રો માં છે 1/2 minus 2 minus 2 and third row માં છે minus 5/2 minus 2 2 plus 1/2 a minus a dash તો એનો જે છે તમારો શ્રેણી આ છે 0 5/2 3/2 minus 5/2 0 3 minus 3/2 minus 3 0. હવે આપણે આ બંને શ્રેણીના ઘટકોનો સરવાળો કરીશું તો is equal to 3 plus 0 3 થઈ જશે 1/2 plus 5/2 તો છેદ બંનેના સરખા છે એટલે 5 plus 1 is 6 એટલે થઈ જશે 6/2 minus 5/2 plus 3/2 minus 5 plus 3 is -2 તો -2/2. હવે સેકન્ડ રો તો 1/2 minus 5/2 તો 1 minus 5 minus 4 -4/2 -2 plus 0 -2
minus 2 plus 3 is 1, minus 5 by 2, minus 3 by 2. छेद सरखा છે તો અંશનો સરવાળો minus 5 minus 3 is minus 8 by 2. Minus 2 minus 3 is minus 5 and 2 plus 0 is 2. હવે જે અંશ અને છેદ કોમન પૂરતા હોય કેન્સલ કરી દઈએ છીએ તો 3 તમારા એઝ ઇટ ઇઝ 6 by 2 છે તો રહી જશે 3 તો 2 અંશ અને છેદમાંથી કેન્સલ થઈ જશે 2 to cancel minus 1. સેકન્ડ રો માં આવશે -4 by 2 છે તો રહી જશે -2 minus 2 as it is 1 as it is -8 by 2 છે 2 અંશ અને છેદમાંથી કેન્સલ તો -4 -5 2. તો તમને જે શ્રેણી મળે છે સમમિત અને વિસમિત શ્રેણીનો સરવાળો કર્યો આપણે તો 3 3 -1 -2 -2 1 -4 -5 2. હવે આ શ્રેણીને આપણે શ્રેણી A સાથે કમ્પેર કરીએ કે બરાબર છે કે નહીં એના ઘટકો સરખા છે કે નહીં તો શ્રેણીના ઘટકો ચેક કરીશું તો ફર્સ્ટ રો માં 3 3 -1 -2 -2 1 એન્ડ થર્ડ રો માં -4 -5 2. તો આ જે તમારો શ્રેણી પડ્યો છે ઇઝ ઇક્વલ ટુ A. એ જ આપણે દર્શાવવાનું હતું કે શ્રેણીને સમમિત અને વિસમિત શ્રેણીના સરવાળા તરીકે આપણે રજૂ કરવાનું હતું તો 1/2 a + a' પ્લસ 1/2 a - a' લઈ લીધું આપણે તો એના બરાબર શું આવ્યું a. તો એ જ કહેવાશે કે શ્રેણીને એક સમમિત અને વિસમિત શ્રેણીના સરવાળા તરીકે રજૂ કરી શકાય છે. તો આ એક્ઝામ્પલ કેવું થયું તમારો આની બીજા 3 એક્ઝામ્પલ છે જે તમારે જાતે સોલ્વ કરવાના છે. 11 જે MCQ છે. ક્વેશ્ચન જોઈએ જો a અને b સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક હોય તો AB - BA એ શું છે તો એના માટે તમને 4 ઓપ્શન આપેલા છે કે એ વિસમિત શ્રેણિક છે એ શૂન્ય શ્રેણિક છે સમમિત શ્રેણિક છે કે પછી એકમ શ્રેણિક છે એ આપણે ચેક કરવાનું છે. તો તમને આપેલું શું છે તો a અને b સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક છે તો અહીં લખી દઈએ અહીં a અને b શું આપેલું છે કે સમમિત શ્રેણી છે સમમિત શ્રેણી છે અને સમમિત શ્રેણીની ડેફિનેશન પ્રમાણે આપણે જાણીએ છીએ કે જો a શ્રેણી સમમિત શ્રેણી હોય તો એના પરથી મળે છે a' = a અને b પણ સમમિત છે એટલે એના પરથી મળશે b' = b. હવે આપણે ચેક કરવાનું છે કે આ બંને a અને b જો સમમિત શ્રેણી હોય તો ab - ba માટે શું કહેવાશે AB - BA. હવે તમને ઓપ્શનમાં શું આપ્યું છે એ જોઈએ આપણે તો વિસમિત શ્રેણિક છે સમમિત શ્રેણિક છે તો સમમિત અને વિસમિત ક્યારે પ્રૂવ થાય કે જ્યારે આપણે કોઈ શ્રેણિક આપી હોય અને આપણે એનો હોલ ડેશ લઈએ અને પછી શું આન્સર આવે છે આપણે એ ચેક કરવું પડે. બીજા ઓપ્શનમાં તમને શૂન્ય શ્રેણિક આપ્યું છે અને એકમ શ્રેણિક આપ્યું છે એ તો કોઈ આપશે જ નહીં બરાબર પોસિબલ છે જ નહીં. AB - BA નો હોલ ડેશ લઈ લઈએ આપણે શા માટે આ હોલ ડેશ લઈએ છીએ કે સમમિત છે કે વિસમિત છે આપણે ચેક કરીશું અને આપણી પાસે ઓલરેડી a' અને b' ની વેલ્યુ છે તો એનો પણ યુઝ કરવો પડશે આપણે. ઓકે તો AB - BA નો હોલ ડેશ. હવે આપણે પરિવર્તક શ્રેણીના ગુણધર્મો જોયા હતા એના અંદર a - b સેકન્ડ નંબરનો ગુણધર્મ a - b નો હોલ ડેશ = a' - b' થાય છે. તો આની અંદર AB છે એ જગ્યા પર તો AB - BA નો હોલ ડેશ = સેપરેટ થશે AB નો હોલ ડેશ માઈનસ BA નો હોલ ડેશ. હવે AB નો હોલ ડેશ ત્રીજો ગુણધર્મ AB નો હોલ ડેશ = B ડેશ બીજા નંબરનો શ્રેણિક હોય એનો ડેશ અને A ડેશ. તો એના પરથી આ લખાશે AB નો હોલ ડેશ બરાબર B નો ડેશ * A ડેશ પછી છે માઈનસ BA નો હોલ ડેશ તો જે બીજા નંબરનો શ્રેણિક છે એનો પહેલા ડેશ આવશે A ડેશ ઇન્ટુ જે પહેલા નંબરનો શ્રેણિક છે એનો ડેશ. હવે B ડેશ બરાબર તો શું છે આપણી પાસે B અને A ડેશ બરાબર શું છે A. એટલે જ્યાં પણ B ડેશ અને A ડેશ થશે ત્યાં આવી જશે B A. B ડેશ ની જગ્યા પર લખીશું B A ડેશ ની જગ્યા પર A માઈનસ B ડેશ ની જગ્યા પર A અને B ડેશ ની જગ્યા પર B. હવે શું કરીશું તો સમમિત કે વિસમિત આપણે લાવવું હોય તો AB - BA નો ડેશ છે એના બરાબર તમારી આ વેલ્યુ આવવી જોઈએ. ઓકે હવે
આમાંથી હું માઇનસ કોમન કાઢું છું એટલે જ્યાં માઇનસ હશે ત્યાં પ્લસ થઈ જશે અને જ્યાં પ્લસ છે ત્યાં માઇનસ. તો AB BA ના આગળ પ્લસ છે એટલે માઇનસ BA. હવે આ શું મળ્યું? AB માઇનસ BA નો ડેશ લીધો આપણે ત્યારે માઇનસ AB માઇનસ BA મળ્યું એટલે શું કહેવાશે? AB માઇનસ BA એ શું છે? વિષમની શ્રેણી છે. એટલે AB માઇનસ BA નો ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ AB માઇનસ BA. માટે AB માઇનસ BA એ વિષમની શ્રેણી છે. માટે તમારો ઓપ્શન એ આવશે. ઇમ્પોર્ટન્ટ છે MCQ. હવે આગળ જે ક્વેશ્ચન 12 છે એ પણ MCQ છે અને એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ધ્યાન આપીશું. ક્વેશ્ચન 12 જો આલ્ફા નું મૂલ્ય ખાલી જગ્યા હોય તો a plus a dash is equal to I થાય જ્યાં a is equal to આપ્યું છે cos alpha minus sin alpha cos alpha. हमने चार ऑप्शन આપ્યા છે π/6 π/3 π/3 π/2. હવે ક્વેશ્ચન શું આપ્યું છે તમને કે જો આલ્ફા નું મૂલ્ય શું થાય એટલે કે આલ્ફા નું મૂલ્ય આપણે શોધવાનું છે તો a plus a dash is equal to થાય જ્યાં a is equal to a શ્રેણી આપ્યું છે cos alpha minus sin alpha અને cos alpha અને a plus a dash is equal to I તમને કન્ડિશન આપી છે અહીં a plus a dash is equal to I. તો આનો યુઝ કરીને આપણે આલ્ફા ની વેલ્યુ મેળવીશું. આપણી પાસે શ્રેણી a છે તો એના પરથી a dash મેળવી લઈએ તો a dash is equal to જે તમારી ફર્સ્ટ રો છે તમારી ફર્સ્ટ કોલમમાં કન્વર્ટ થશે એટલે લખાશે cos alpha minus sin alpha. સેકન્ડ રો સેકન્ડ કોલમમાં તો sin alpha cos alpha. આ તમારી a ની વેલ્યુ અને આ a dash ની વેલ્યુ છે. a plus a dash is equal to I આપ્યું છે તો I એટલે કે એકમ શ્રેણી અને તમને શ્રેણી a જે આપ્યું છે એ 2/2 કક્ષાનું છે એટલે I પણ તમારું 2/2 કક્ષાનું થશે. a ની વેલ્યુ લખી દઈએ શ્રેણી a ની વેલ્યુ તો cos alpha minus sin alpha cos alpha plus a dash ની વેલ્યુ છે cos alpha sin alpha a dash તમારું થઈ જશે cos alpha minus sin alpha cos alpha sin alpha minus sin alpha cos alpha is equal to I 2/2 કક્ષાનો છે એટલે 1 0 0 1. હવે આ બંને શ્રેણીનો આપણે સરવાળો કરીશું તો cos alpha plus cos alpha is 2 cos alpha minus sin alpha plus sin alpha minus plus cancel થઈ જશે sin alpha plus plus or minus sin alpha એટલે કે sin alpha minus sin alpha 0 and cos alpha plus cos alpha is 2 cos alpha is equal to 1 0 0 1. હવે આ બંને શ્રેણી સમાન છે એટલે સમાનતાના ગુણધર્મો પ્રમાણે તેના ઘટકો સમાન થશે તો 2 cos alpha is equal to 1 અને આ 0 is equal to 0 છે 0 is equal to 0 2 cos alpha is equal to 1. તો હવે 2 cos alpha is equal to 1 પરથી આપણે આલ્ફા ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો cos alpha સાથે 2 ગુણાયેલા છે તો 2 ને આપણે છેદમાં લઈ જઈશું માટે મળશે cos alpha is equal to 1/2. ફક્ત આલ્ફા ફાઇન્ડ કરવાનો છે તો માટે લખાશે alpha is equal to cos inverse 1/2. હવે cos 1/2 ક્યારે થાય છે તો π/3 હોય ત્યારે માટે alpha is equal to π/3. તો આ થયો તમારો આન્સર. આલ્ફા બરાબર શું આવે છે π/3. આ બંને MCQ ઇમ્પોર્ટન્ટ છે તો બરાબર ધ્યાન આપજો. હવે આપણે કાલે જોઈશું શ્રેણીક પરિમિત પ્રાથમિક પ્રક્રિયાઓ. આવજો.